નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। નગરના કૃષ્ણનગરમાં પહેલા વરસાદના તોફાની પૂરમાં પતરા ઉડતા ભયનો માહોલ સર્જાયો। પતરાના લીધે પીજીવીસીએલનો કેબલ કપાઈ ગયો। સદભાગ્યે કોઈ જાનહાની કે કોઈ ઇજાગ્રસ્ત નહીં। લખતર તાલુકા મથક સહિત સમગ્ર લખતર તાલુકાના મોટાભાગના ગામમાં આજે સાંજના સમયે આખા દિવસની ગરમી બાદ અચાનક તોફાની પવન સાથે વરસાદ શરૂ થઈ ગયો હતો। આથી આખા દિવસના ઉકળાટ પછી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી। સાથે તોફાની પવનના કારણે લખતર ગ્રામજનોના જીવ પડીકે બંધાઈ ગયા હતા। ત્યારે અતિ ભારે પવનના કારણે લખતરવાળા રોડ, તાલુકા પંચાયત અને જૂની પોલીસ લાઇન પાછળ આવેલ કૃષ્ણનગરના મકાનમાં પતરા ઉડી અને શેરીમાં પડ્યા હતા। પતરા ઉડીને નીચે પડતા સમયે પીજીવીસીએલનો કેબલ પતરાના લીધે તૂટી પડ્યો હતો। આના કારણે સમગ્ર ગામમાં પાવર બંધ કરવાની ફરજ પડી હતી। આ બાબતની જાણ લખતર પીજીવીસીએલના લાઇનમેન રાજુભાઈ કટારાના થતાં તેઓ તુરંત ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને તાત્કાલિક ધોરણે પીજીવીસીએલનો કપાઈ ગયેલ કેબલ રિપેર કરી લખતર ગામનો પાવર ફરી શરૂ કરવામાં આવ્યો હતો। પતરા ઉડીને નીચે પડ્યા ત્યારે સદભાગ્યે કોઈ શરીરમાં નહીં હોય, કોઈ જાનહાની કે કોઈ ઇજાગ્રસ્ત નહીં। આ બાબતે લખતર ન્યૂઝ અપડેટ ચેનલ દ્વારા લખતર તાલુકા મામલતદાર કચેરીમાં કાર્યરત ફ્લડ કંટ્રોલ રૂમની અંદર જાણ કરવામાં આવી હતી।